કેમ છો? મજામાં. આજે ગણેશ ચતુર્થી છે, એટલે ગણેશ ચતુર્થી પર્વની આપ સર્વને ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. ભગવાન ગણેશ આપણા સૌની રક્ષા કરે, આપણને સૌને બળ અને બુદ્ધિ આપે અને આપણા દરેક સારા કામમાં બરકત આપે, તેવી જ ભગવાનને પ્રાર્થના. અને સાથે સાથે મારા મિત્રો, આજે સંવત્સરી પણ છે અને આજે માફી માગવાનો સૌથી મોટો દિવસ છે. એટલા માટે જ મિચ્છામી દુક્કડમ. જો મારાથી અત્યાર સુધીમાં જાણતા કે અજાણતા કંઈ પણ ભૂલ થઈ હોય, કંઈ પણ દિલ દુભાયું હોય તમારા કોઈનું, તો તેના માટે મિચ્છામી દુક્કડમ. મને માફ કરશો. આઈ એમ સોરી. મારા મિત્રો, આમ તો માફી માંગવી એ એક પ્રકારની આપણી આધ્યાત્મિક જર્ની છે. એવી રીતે કે જ્યારે વ્યક્તિ ખરા દિલથી, ખરા મનથી માફી માંગી લે છે, તો તે ઘણા બધા બંધનોમાંથી મુક્ત થઈ જાય છે. જેવી રીતે આધ્યાત્મિકતા આપણને ઘણા બધા બંધનોમાંથી મુક્ત કરે છે, તેવી રીતે માફી પણ આપણને ઘણા બધા અપરાધ ભાવમાંથી દૂર કરે છે. માફી માંગવી એ પણ એક કળા છે. મારા મિત્રો, બધા લોકો છે ને આ દુનિયામાં માફી નથી માંગી શકતા. ઘણી વખત એવું હોય છે કે પોતે જાણતા હોય છે અંદરથી કે તે જે વ્યક્તિ મોટેથી બોલી રહ્યો હતો, જે બીજાને દબાવવાનો પ્રયાસ કરતો હતો, કે જે પોતાને સાચો છું તેવું સાબિત કરવા માટે મથતો હતો, પણ તે અંદરથી તો ખોટો જ હતો. પોતે જાણતો હોય છે કે હું ખોટો છું, છતાં પણ બીજા ઉપર દોષ ઠેરવી રહ્યો છું, બીજાને દોષારોપણ કરી રહ્યો છું. જાણતા હોવા છતાં પણ તે ક્યારેય માફી માંગી શકતો નથી, કારણ કે માફી માંગવી તે બધાના હાથની વાત નથી. માફી માંગવા માટે ખૂબ મોટું હૃદય જોઈએ, કારણ કે આજે જો કોઈ વ્યક્તિ માફી માંગવાનો પ્રયાસ કરે તો સૌથી પહેલાં તેને પોતાનો અહંકાર, ઈગો નડે છે અને એના હિસાબે તે માફી નથી માંગી શકતો, અને એના માટે જ માફી ન માંગવાનો ભાર તેના માથા ઉપર સતત રહે છે અને અપરાધ ભાવ પોતાનામાં અનુભવ્યા કરે છે, પરંતુ મોઢા સુધી લાવી શકતો નથી. અને આવી જ રીતે અપરાધ ભાવમાં તે પોતાનું જીવન જીવ્યા કરે છે અને અંદરથી દુઃખી થયા કરે છે. એટલે મારા મિત્રો, એક જ વિનંતી છે કે આપણાથી જાણતા કે અજાણતા ભૂલ થઈ હોય તો આપણને ખબર નથી કે આપણે માફી કોની માંગવાની છે, છતાં પણ એક કોમન માફી માંગી શકીએ. છતાં પણ જો આપણે જાણતા ભૂલ થઈ હોય, આપણે જાણતા કોઈનું દિલ દુભાવ્યું હોય, આપણે જાણતા કોઈને દુઃખી કર્યા હોય, તો તેની માફી માંગવી ખૂબ જ અત્યંત જરૂરી છે. જો આપણું 3 માળનું ઘર હોય અને એમાં ત્રીજે માળ જ્યાં આપણે બહુ ઓછી અવર જવર કરીએ છીએ, ત્યાં આગળ આપણે એક પંખો ચાલુ મૂકી દઈએ અને પછી આપણે પાછા ગ્રાઉન્ડ ફ્લોર પર આવી જઈએ અને આપણું જીવન વિતાવ્યા કરીએ, અને જ્યારે આપણા ઘરમાં વીજળીનું બિલ આવે ત્યારે આપણને ખબર પડે કે આટલું બધું બિલ કેમ આવ્યું છે, અમે તો પંખા વાપરતા જ નથી. ત્યારે આપણને ખબર પડે કે ત્રીજે માળ આપણે જે પંખો ચાલુ મૂકીને આવ્યા છે ને, એનું બિલ આવી રહ્યું છે. 24 કલાક સતત પંખો ફરી રહ્યો છે અને તેનું બિલ આવી રહ્યું છે. એટલે અહીંયા 3 માળના મકાનની વાત કરવાનો મતલબ એટલો જ છે કે આપણે આજે નહીં પણ વર્ષો પહેલાં પણ કોઈ ભૂલ કરી હોય, જાણતા આપણે કોકનું દિલ દુભાવ્યું હોય, જાણતા આપણે કોકને દુઃખી કર્યા હોય, તો સમજવું કે આપણો તે ત્રીજા માળનો પંખો ચાલુ જ છે અને એ જે પંખો ચાલુ છે તેનું બિલ આપણે આજે પણ ચૂકવી રહ્યા છીએ. માટે તે જરૂરી છે કે આપણે ત્રીજે માળ જઈ અને પંખો બંધ કરવો. તેવી જ રીતે એ જરૂરી છે કે આપણે ભલે વર્ષો આગળ નીકળી ગયા છીએ,
પરંતુ વર્ષો પહેલાં પણ જો આપણે કોઈનું દિલ દુભાવ્યું હોય તો તેની માફી માંગવી આપણે ખૂબ જ જરૂરી બને છે. અને જો તે વ્યક્તિ આજે પણ હયાત હોય તો આપણે બિંદાસ તે વ્યક્તિનો નંબર શોધીને 100% માફી માંગવી જોઈએ. આપણી કરેલી ભૂલ સ્વીકારવી જોઈએ અને આપણું જીવન અપરાધ ભાવ મુક્ત કરવું જોઈએ. આમ કરવું ઘણું અઘરું છે, બધા લોકો નથી કરી શકતા. આ કરવા માટે ખૂબ મોટી હિંમત જોઈએ, ખૂબ સાચું હૃદય જોઈએ. પરંતુ જો આપણે ખરેખર આપણું જીવન સારું અને સાચું બનાવવા માંગતા હોઈએ તો આટલું તો કરવું જ પડશે. અને આજે તો માફી માંગવાનો સૌથી મોટો દિવસ છે. આપણું કામ ફક્ત માફી માંગવાનું જ છે. સામેવાળી વ્યક્તિ આપણને માફ કરે છે કે નહીં તે તેને જોવાનું છે. આપણે જે અપરાધ ભાવ છે, જે આપણે માફી નથી માંગી, ત્યાં માફી માંગવાથી દૂર થઈ જશે અને પછી આપણે આપણા કામ ઉપર ફોકસ કરી શકીશું અને આગળ વધી શકીશું. જો સામેવાળી વ્યક્તિ આપણે માફ કરી દેશે તો તે પણ મુક્ત થઈ જશે, પરંતુ જો તે માફ નહીં કરે તો આપણો બધો ભાર તે લઈને ફરશે. એટલે બંને કેસમાં માફી માંગવાવાળાની તો હંમેશા જીત જ થાય છે. માટે જ દોસ્તો, ફરીથી એક જ વિનંતી છે કે આપણે કોઈનું પણ દિલ દુભાવ્યું હોય, કોઈને પણ દુઃખી કર્યા હોય તો બધાની આજે જ માફી માંગી લેવી જોઈએ અને સાચા દિલથી, સાચા હૃદયથી માફી માંગીને આપણી જાતને મુક્ત કરવી જોઈએ. મારા મિત્રો, આપ સર્વેને ફ્રીલી મિચ્છામી દુક્કડમ અને ગણપતિ ચોથની, ગણેશ ચતુર્થીની ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. થેન્ક યુ.